નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 13 રસ્તાઓ કરી જવાના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. ચલો મિત્રો, પ્રશ્નો તરફ આગળ વધીશું. પહેલો પ્રશ્ન છે, મિત્રો જવાબ તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે, જે તમારી સ્ક્રીન ઉપર છે. કવિનો આત્માબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમે 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, એ પણ જોઈ શકો છો. રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ શું છે? અમૃત ઘાયલ છે. રસ્તો કરી જવાના કાવ્યનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો ગઝલ છે. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું? તો જગતમાં લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. રસ્તો કરી જવાના કવિના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? રસ્તો કરી જવાના ગઝલમાં કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે? રસ્તો કરી જવાના ગઝલમાં કવિ પોતાના દુઃખ માત્રની કવિ આત્મબળ ગણે છે. રસ્તો કરી જવાના ગઝલમાં કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? તો કવિ મૃત્યુ સામે કાર્યને પડકાર આપે છે. રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય શા માટે નથી? એમની પાસે ઈશ્વર સમો ધણી છે એટલા માટે નથી. રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ શું છે? તો ખુમારી, પરમાત્મા, શ્રદ્ધા, આત્મબળ કેન્દ્રબિંદુ છે. રસ્તો કરી જવાના એટલે શું? રસ્તો કરી જવાના એટલે ઉપાય કે શોધવા માટે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કવિતા તમે જોઈ શકો છો. મિત્રો ત્યારબાદ વ્યાકરણ છે, સિંધુ, ઈશ્વર છે, પ્રકાશ છે, દીપક છે. ધ્વનિ ઘટકો લખી શકો, જોઈ શકો છો અને લખી શકો છો. મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરતા જવાનું છે અને લખતા જવાનું છે. ત્યારબાદ સંજ્ઞાના પ્રકાર પણ તમે જોઈ શકો છો. વિશેષણ સ્વયં છે, સ્વવાચક છે. દુનિયાના દિલના ચારે છેડા ભરી જવાના એક સંખ્યાવાચક છે. રસ્તો એક પથ છે. સિંધુ એક સાગર છે. મિત્રો હવે બિંદુ છે તો બુંદ છે. મિત્રો બિંદુને પણ શું કહેવાશે? બુંદ કહેવાશે. હાથ એક હસ્ત, દીપક એક દીવો છે. દવા એક ઔષધ છે. ભય ભીતિ છે. ધણી એક નાથ છે. નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને લખો. રસ્તો કરી જવો, ઉપાય શોધવો. ચારે છેડા ભરી જવા એટલે ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવો. ટાંકા ભરી જવા, રૂંઝાવી દેવું. ઠારિયા ઠરી જવું, જીવન સમાપ્ત થઈ જવું. ખોળિયો એટલે શિષ્ટરૂપ શરીર છે. અમોને એટલે અમને છે. જડે એટલે મળે છે. મિત્રો હવે તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. વિરામ એટલે અવિરામ છે. પ્રકાશ એટલે અંધકાર છે. ભય એટલે અભય છે. વિકાસ એટલે વિનાશ છે. ખીલવું એટલે કરમાવું છે. જવું એટલે આવવું છે. ત્યારબાદ મિત્રો લિંક ઓળખાવાના છે, તો લિંક તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. અલંકારમાં વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી, બાકીના વર્ણાનુપ્રાસ છે. ઈશ્વર સમૂહ ધણી છે, થોડા મરી જવાના. આ મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર નથી. તો મિત્રો કયો અલંકાર છે તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. આ મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર છે. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી ગયા જવાના. આ પણ મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. તો અમારો સરસ મજાના વિડીયોને તમે મિત્રો લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો તમે પહેલી વખત જોઈ રહ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.